ભરૂચના વાલિયામાં જીએમડીસીના પ્રોજેક્ટ સામે વિરોધના સૂર ઉઠ્યા। કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી લોક સુનાવણી વિવાદમાં ફેરવાઈ। ધારાસભ્ય ચૈતર વસાવા અને મહેશ વસાવા સહિત સ્થાનિક આગેવાનો સાથે મળીને વિરોધ નોંધાવ્યો। ત્યારે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે વિકાસના નામે જંગલોનો વિનાશ અને કુદરતી સંપત્તિઓનો નાશ થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે। સામાન્ય રીતે દબાણ દૂર કરવા ખાનગી વ્યક્તિઓ કે વેપારીઓની અરજીઓ વહીવટી તંત્ર પાસે આવતી હોય છે, પરંતુ ભાજપના ધારાસભ્યએ જ સંકલન બેઠકમાં દબાણનો મુદ્દો ઉઠાવી સરકારી જગ્યા ઉપર થયેલા દબાણ દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી। સરકારી જગ્યા ઉપર થયેલા દબાણો દૂર કરી શહેરનો વિકાસ કરી શકાય તેવી રજૂઆત બાદ વહીવટી તંત્રએ વિવિધ ટીમ બનાવી સર્વે કરવાની તૈયારી બતાવી। મુકેશ પટેલે જણાવ્યું કે શહેરમાં લગભગ 525 જેટલા સર્વે નંબરો પર 50,000 ચોરસ મીટર જગ્યા પર દબાણો થયેલા છે। શહેરની અંદર સરકારી જગ્યા ઉપર લગભગ 525 અલગ અલગ સર્વે નંબર ઉપર દબાણ થયેલા છે અને લગભગ એમાં 50,000 જેટલા ચોરસ મીટર જેટલી જે સરકારી જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર જે દબાણ થયેલા છે એના થવાથી મહેસાણા નગરપાલિકાના જે કર્મચારીઓના સ્ટાફ ક્વાર્ટર છે, આવનાર દિવસોની અંદર મહેસાણા નગરપાલિકાની એક અદ્યતન બિલ્ડિંગ થાય એ માટે મેં રજૂઆત કરી છે। મહેસાણાના માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં દબાણો હતા એવો એક એમનો રજૂઆત હતી, પ્રશ્ન હતો। તો એ પ્રશ્ન સંદર્ભે કમિશનરશ્રી દ્વારા એમને ખાતરી આપવામાં આવી છે કે અહીંયાથી એક ટીમ બનાવી અને તમામ જે એમણે કંઈ સર્વે નંબરો કે જે દબાણોની વિગતો આપી છે એનું આપણે સર્વે કરાવવાનું કહ્યું છે અને સર્વે કરાવ્યા પછી મહેસૂલી તંત્ર, કોર્પોરેશનનું તંત્ર અને સિટી સર્વે એ બધા સાથે રહી અને દબાણ બાબતે એના જે કંઈ હશે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। મહેસાણામાં ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપી પાડ્યો। ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ। સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા છે। બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા છે। ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું। સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ખેડૂતોને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું આ પણ એક સવાલ છે। ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 બેગો કેવી રીતે પહોંચી ગઈ આ પણ એક સવાલ છે। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગ હાલની જે ટીમ છે એમના દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે। પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે। બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ, જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું। ભોગાવો નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે બનાવેલ રસ્તાઓ પર તંત્રએ તવાઈ બોલાવી। વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી। જેસીબી સહિતના સાધનો વડે નદીમાં બનાવેલા ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા। નોંધનીય છે કે શેખપર નજીક થોડા સમય પહેલા રેતી ભરેલું ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે બાદ વિભાગ એક્શનમાં આવ્યું અને તપાસ કરતા ખનન માફિયાઓએ બનાવેલા રસ્તાઓની જાણ થઈ। ચોમાસા પહેલા જ સાબરકાંઠા તંત્ર સતર્ક બની ગયું છે। સાબરકાંઠાના પ્રાંતિજના બોખ તળાવમાં પ્રિમોન્સૂન ડ્રાઈવ યોજાઈ। પ્રાંતિજ ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા પ્રિમોન્સૂન ડ્રાઈવ યોજાઈ। ફાયર ટીમ અને ઇમરજન્સી 108ની ટીમ હાજર રહી હતી। આગામી ચોમાસાને લઈને પ્રિમોન્સૂન ડ્રાઈવનો કાર્યક્રમ યોજ્યો। દરિયાનું પાણી બ્લુ કલરનું હોય છે, પરંતુ પોરબંદરનો દરિયો ગુલાબી કલરનો જોવા મળતા લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું। હાલ અસ્માવતી ઘાટથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું દેખાઈ રહ્યું છે।
જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના શરૂ થાય એ પહેલા પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળતા ભારે આશ્ચર્ય જોવા મળ્યું. પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી થઈ જતા કોઈ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ, આ સવાલ ઉઠી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા આ પાણીના નમૂના લઈ તેનો રિપોર્ટ કરવામાં આવે અને આ પાણી કયા પ્રકારનું અને કેમ અહીંયા આવ્યું છે અને કેવી રીતે અહીંયા છોડવામાં આવી રહ્યું છે એની તપાસની પણ માંગ છે. આ જે અત્યારે ગુલાબી પાણી થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે, ને આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે, એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્યક્રમ કરવાનું હોય છે. ને આનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે. આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું. દરિયાનો જે કલર હોય છે તે મોટા ભાગે જે બ્લુ કલરનો દરિયો છે તે જોવા મળતો હોય છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે તે અત્યારે ગુલાબી કલરનો લાગી રહ્યો છે. આખો જે પિંક કલરનો જે આ દરિયો છે તે દરિયો જોવા મળતા જે માછીમારો જે છે તેમજ જે આસપાસના જે વિસ્તારના લોકો છે તે પણ હાલ ભારે આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે કે આ જે પાણી છે આખું જે દરિયાનું એ ગુલાબી પાણી કયા કારણોસર થયું છે. આવું જે દ્રશ્યો છે તે કયા કારણે થયા છે, આ શું કોઈ કેમિકલના કારણે છે કે પછી જે આખું જે પાણી ગુલાબી થઈ જતા જે માછીમારો છે તે માછીમારો પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે કે આ કોઈ જે પાણી છે તેના કારણે ચામડીના જે રોગ છે તે રોગ થાય છે કે કેમ, તેવી પણ શંકા ઉપજી રહી છે. અને આ અંગે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેમના અધિકારીઓને પણ જે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો પણ ફોન છે તે રિસીવ થયા નથી. ત્યારે ખરેખર આ પાણી કયા કારણસર આટલું ગુલાબી થયું છે અને શું કારણ છે આ પાણી આટલું ગુલાબી થવા પાછળનું, તે અંગે પણ તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અમિત શાહે પીએમને ઘટનાની જાણકારી આપી છે. પીએમ સાથેની વાતચીત બાદ અમિત શાહનું મોટું નિવેદન, હુમલાખોરોને છોડવામાં નહીં આવે, થોડી વારમાં શ્રીનગર રવાના થશે અમિત શાહ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. પીએમ સાથે વાતચીત કર્યા બાદ અમિત શાહે કહ્યું છે કે હુમલાખોરોને છોડવામાં નહીં આવે, થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા માટે રવાના થશે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકી હુમલો થયો અને 12 પ્રવાસીઓ ઘાયલ થયા, ત્યારે તેને લઈને અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ છે. આ સમગ્ર બાબતે તેમને જાણકારી પણ આપવામાં આવી છે અને સાથે સાથે થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા માટે રવાના થશે. પહેલગામમાં જે જગ્યાએ આતંકી હુમલો થયો છે એ સ્થળની પણ તેઓ મુલાકાત કરશે અને જે પણ હુમલાખોરો છે તેમને બક્ષવામાં નહીં આવે, તેમની સામે એક્શન લેવામાં આવશે. અને જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર જે આતંકી હુમલો થયો, 12 પ્રવાસીઓ ઘાયલ થયા, જેમાં એક ગુજરાતી પણ છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી એક્શનમાં આવી ગયા છે અને આજે જ તેઓ શ્રીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે. થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા માટે રવાના થશે અને આ અંગે તેમણે સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર જાણકારી પણ શેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ આતંકી હુમલાના સમગ્ર ઘટનાક્રમ અંગે અવગત કરવામાં આવ્યા છે અને તેઓ ટૂંક સમયમાં એટલે કે થોડી જ વારમાં શ્રીનગર જવા માટે રવાના થશે અને ત્યાં જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે. હાલ સમગ્ર જે વિસ્તાર છે પહેલગામ, જ્યાં આતંકી હુમલો થયો છે, એ વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. જવાનો દ્વારા હાલ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને આ હુમલા કેસની તપાસ ચાલી રહી છે. અને જે સંગઠન જેને શંકા વ્યક્ત કરવામાં આવી છે કે જે આતંકી સંગઠન છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તે સંગઠનને જે હુમલાખોરો છે તેને પકડવા માટેની પણ કાર્યવાહી અત્યારે ચાલી જ રહી છે. અને મોટું નિવેદન આપ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. वर्ल्ड फेमस टूरिस्ट डेस्टिनेशन पहलगाम में आज बाद दोपहर एक आतंकी हमला, टेरर अटैक, और इस टेरर अटैक में जो है कई अफराद जख्मी हो गए हैं. हम आपको बताएं कि इस वक्त हम मौजूद है ग्राउंड जीरो पे और ग्राउंड जीरो की तस्वीर आपको दिखाने की कोशिश कर रहे हैं. कैमरामैन से मैं कहूं वो थोड़े एक्टिविटी आपको दिखाने की कोशिश करेंगे. ये आप देखिए, जम्मू कश्मीर पुलिस, सीआरपीएफ, फौज, चौकन्ना और ऐसे में जो यहाँ जो आप ये देख रहे हैं ट्रैफिक, ये ट्रैफिक जो है कहीं ना कहीं इसको पैसिफाई करने की कोशिश की जा रही है. और हम देख रहे हैं पिछले 1-2 घंटे से लगातार इस पहलगाम रोड पे जो है ट्रैफिक की आवाजाही, और ऐसे में कोशिश कर रही है जम्मू कश्मीर पुलिस, सीआरपीएफ की कहीं ना कहीं लोगों को राहत पहुंचाई जाए. और हम आपको बताएं कि पहलगाम टेरर अटैक में जो है कई अफराद जख्मी हो गए हैं और इस हमले में जो है अभी तक जितने भी जख्मी हैं उन्हें अस्पताल में जो है इलाज के लिए दाखिल किया गया है. हमने देखा कि जो जिला अनंतनाग की जितने भी हेल्थ डिपार्टमेंट की एम्बुलेंसेज हैं वो पहलगाम
जो है वो पहुंचाई गई। उसके साथ साथ अगर हम बात करें सिक्योरिटी फोर्सेस की, चाहे वो पुलिस, चाहे वो सीआरपीएफ, फौज और जितने भी बड़े ऑफिसरान हैं, स्टेट हेड्स हैं, चाहे वो पुलिस चीफ, चाहे वो सीआरपीएफ, चाहे वो फौज और जितनी भी सिक्योरिटी एजेंसीज हैं, इन सभी एजेंसीज के जो ऑफिसरान हैं वो पहलगाम पहुंच गए हैं। और कोशिश हम ये कर रहे हैं आपको लाइव तस्वीर, लाइव विजुअल्स दिखाने की कि ग्राउंड जीरो पे क्या सूरत हाल है। सूरत हाल ये कि जो चेहरे हैं वो काफी मायूस हैं इस टेरर अटैक के बाद, और मायूसी छाई है इस वर्ल्ड फेमस टूरिस्ट डेस्टिनेशन पे। और हम आपको बताएं कि इस वक्त जो टूरिज्म का बोलबाला और काफी हद तक टूरिज्म जो था उसमें उछाल आया था, और इसमें हमने देखा कि पूरा जैम पैक पहलगाम, और ऐसे में ये टेरर अटैक, हालांकि हर सू इसकी काफी निंदा की जा रही है, मजम्मत की जा रही है, लेकिन ऐसे में हम आपको बताएं फिलहाल अभी चूंकि ऑफिशियल कंफर्मेशन और जो ऑफिशियल फिगर्स हैं वो अभी आए नहीं, और ऐसे में चूंकि कोशिश हम ये कर रहे हैं कि आपको ग्राउंड जीरो की तस्वीर दिखाने की कोशिश कर रहे हैं हम। और ये आप देख रहे हैं पिछले 1-2 घंटे से हमने ये ट्रैफिक देखा, ये ना थमने वाला सिलसिला जो है बदस्तूर जारी है। और कहीं ना कहीं हमने ये देखा कि जितने भी टूरिस्ट हैं वो प्रेज कर रहे थे यहाँ की ब्यूटी का, और उसके साथ साथ यहाँ के लोकल्स को काफी प्रेज कर रहे थे, इनकी हॉस्पिटलिटी को प्रेज कर रहे थे। लेकिन अचानक ये आतंकी हमला, और इस हमले में जो लोग जख्मी हुए हैं कहीं ना कहीं उनको लेकर मजम्मत की जा रही है, कंडम किया जा रहा है इस अटैक को। और हम आपको बताएं कि सिक्योरिटी फोर्सेस की बारी नफरी है इस सारे डेंस फॉरेस्ट में जो है वो तैनात की गई है। सर्च ऑपरेशन जारी है, और इस सर्च ऑपरेशन को लेकर जो हमलावर है उनकी तलाश जो है वो शुरू कर दी गई है, ताकि उन्हें किफर के आधार तक जो है वो पहुंचाया जाए। ज़हूर रिजवी, न्यूज़ 18 नेटवर्क, पहलगाम। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાથી દુઃખી છું, મારી સંવેદનાઓ મૃતકોના પરિવારજનો સાથે છે। આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યમાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે, અમે ગુનેગારો પર કડકમાં કડક કાર્યવાહી કરીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી છે। સંબંધિત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક પણ યોજી છે। બધી એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જવા માટે રવાના થઈશ। અમિત શાહે આ સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર આ લખ્યું છે, અને એક ગુજરાતી પણ આ હુમલામાં ઘાયલ થયો છે। કુલ 12 જેટલા લોકો ઘાયલ થયા છે, એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે। ત્યારે પહેલગામ જે ટુરિસ્ટ પ્લેસ કહેવાય છે, અને મોટી સંખ્યામાં અત્યારે ટુરિસ્ટ આવી રહ્યા છે, આ વિસ્તારોમાં ફરવા માટે આવી રહ્યા છે, ક્યાંક વૈષ્ણોદેવી દર્શન માટે પણ જતા હોય છે। જમ્મુ કાશ્મીરમાં જે છે અલગ અલગ જગ્યાઓ છે ફરવાની, ત્યાં અત્યારે વેકેશનનો પણ માહોલ છે। ત્યારે